ગુજરાતમાં એવું કોણ છે જે નથી ઈચ્છતું કે ખેડૂતો છે એ આપ જોડે જોડાય? આ હું એમને નથી કહી રહ્યો. ગઈકાલે એક ખેડૂતોની સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા અને તેના ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે. આ ઘટના તો તમને ખબર જ હશે. આમ જોઈએ તો આપ ઉપર આ જૂતું ફેંકવાની ઘટના પહેલીવાર નથી બની. આપણા ઘણા નેતા છે જેના ઉપર ક્યારેક જૂતું, ક્યારેક ચપ્પલ, તો ક્યારેક શાહી પણ ફેંકવામાં આવી છે. આપણે બધા મુદ્દા ઉપર નથી પડવું, પણ અત્યારે વાત કરવી છે એવું ગુજરાતમાં કોણ છે, કયા નેતા છે કે કઈ પાર્ટી છે જે નથી ઈચ્છી રહ્યું કે ખેડૂતો છે એ આપ જોડે જોડાય. કારણ કે આપે જે હળદરમાં જે ઘટના બની હતી એનું સારું એવું નેતૃત્વ કર્યું અને ખેડૂતોને પોતાની તરફ ખેંચ્યા. અને હાલ પણ જ્યાં પણ ખેડૂતોની સભા યોજાય છે, આપની સભા યોજાય છે, ત્યાં ખેડૂતો મોટી માત્રામાં આપ જોડે જોડાતા હોય, તેને સમર્થન આપતા હોય તેવું લાગી રહ્યું છે. અને આ જોઈ અને વિપક્ષ જે પણ બીજો અન્ય પક્ષ હોય તેના પગ નીચેથી જમીન તો સરકે જ, થોડીક બીક તો લાગે. અને એટલા માટે જ આવી ઘટનાઓ બનતી હોય છે. અધૂરામાં પૂરું કે જેણે જૂતું ફેંક્યું એણે સ્વીકાર કર્યો કે મને દારૂ, કેફી પદાર્થ પીવડાવી અને જૂતું ફેંકવાનું કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે મને પૈસા પણ આપવામાં હતા. મેં લાલચના લીધે આ બધું કર્યું છે. શું છે આ સમગ્ર મામલો અને કોણ છે જે આવું કરી રહ્યું છે, જાણીએ વિગતવાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગડુ ગામે ખેડૂત સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ગોપાલ ઇટાલિયા મંચ પરથી ઉપસ્થિત જનમેદનીને અને ખેડૂતોને સંબોધન કરી રહ્યા હતા. સભા શાંતિપૂર્ણ ચાલી રહી હતી અને ત્યાં અચાનક પ્રેક્ષકોમાં બેઠેલા એક શખ્સે ઊભા થઈને ગોપાલ ઇટાલિયા તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જે અંતતઃ નિષ્ફળ રહ્યો હતો. ગોપાલ ઇટાલિયા પર આ પ્રકારનો હુમલો પ્રથમ વખતની નથી. અગાઉ પણ જામનગરના એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન તેમના ઉપર હુમલોનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ આમ આદમી પાર્ટીએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. આપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે વિરોધી પક્ષ લોકશાહી ઢબે મુકાબલો કરવાને બદલે આવા ભાડુતી માણસોનો સહારો લઈ અને નેતાઓનો મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારની ઓળખ થઈ ગઈ છે, જેનું નામ સબીર છે. સબીરે પૂછતાછમાં જણાવ્યું હતું કે ભંડુરીના રામજીભાઈનો દીકરો મિત ભરતભાઈ અને પોતાની ઓળખ સાહેબ તરીકે આપનાર એક અજાણી વ્યક્તિએ મને આવું કામ સોંપ્યું હતું. તેઓએ મને લાલચ આપી હતી, જો હું ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકું તો મને બદલામાં 50,000 રૂપિયા આપવામાં આવશે. તેઓએ મને ખાતરી આપી હતી કે અડધા પૈસા કામ પત્તાની સાથે જ રોકડા કરી દેવામાં આવશે. આ નિવેદને સાબિત કર્યું છે કે આ હુમલો કોઈ આવેશમાં આવીને કરવામાં આવેલું કૃત્ય નહોતું, પરંતુ એક પૂર્વ નિયોજિત કાવતરું હતું. આજે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. માળિયાહાટીના તાલુકાના પીઢ આગેવાન સમાજના તમામ વર્ગોને હંમેશા માટે ઉપયોગી બની અને જેમણે લાંબા સમય સુધી જાહેર જીવનની અંદર સેવા કરી છે એવા બચુબાપુ સિસોદિયા અને એમની સાથે માળિયા તાલુકાના અલગ અલગ ગામના અલગ અલગ જ્ઞાતિના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આવા પીઢ વ્યક્તિએ આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીનું અને આ વિસ્તારનું ખૂબ સારું આવનારા દિવસોમાં થવાનું છે. ત્યારે હું નવા જોડાનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું. માળિયા વિસ્તારની અંદર અને આ આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતી સાથે સંકળાયેલા લોકો રહે છે, જેમાં ખેડૂત પણ છે, ખેતી મજૂરી કરતા લોકો પણ છે અને ખેતી સાથે સંકળાયેલ ધંધો વેપાર કરતા લોકો પણ છે. આમ ખેતી સાથે સંકળાયેલ વિશાળ વિસ્તાર હોવા છતાંય આ પંથકની અંદર આજ દિન સુધીમાં ખેડૂતોને ફાયદો થાય, ખેતી મજૂરી કરતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એવો કોઈ પ્રયત્ન સરકાર દ્વારા થયો નથી. ત્યારે સમાજના તમામ વર્ગોએ બચુબાપુના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો જે નિર્ણય કર્યો છે એ ઉત્તમ છે. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં ખૂબ મોટા પાયે પરિવર્તન આ માળિયા તાલુકામાં જોવા મળશે. આ ઘટનાએ 2026ના ચૂંટણી વર્ષ પૂર્વ ગુજરાતના રાજકારણમાં હિંસા અને લાલચના પ્રવેશ પર ચિંતા જગાડી છે. જનતામાં પણ કિસ્સાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. તમારું શું કહેવું છે આ ઘટના ઉપર અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.